નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. હું બ્રિજરાજ સોલંકી. મિત્રો, ગુજરાતની અંદર હાલમાં તાજેતરમાં સમાચાર આવી રહ્યા છે કે ગુજરાત પોલીસે અને ગુજરાતની સરકારે ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ 1649 કેસ નોંધ્યા, પરંતુ એમાં 76 લોકોને જ દોષિત ઠેરાવ્યા. એક બાજુથી હર્ષ સંઘવી અને ગુજરાતની પોલીસ સોશિયલ મીડિયાની અંદર વાહવાઈ મેળવી રહી છે, જાણે ગુજરાતની અંદર ડ્રગ્સ ખતમ કરી રહી છે, ડ્રગ્સને પકડી રહી છે. અને બીજી બાજુથી પોલીસ જ કોર્ટને પુરાવા આપી નથી શકતી, આરોપીઓને સામે નથી લાવી શકતી. એ આજની હકીકત છે. આજે હર્ષ સંઘવીનો અને ગુજરાતની પોલીસનો પર્દાફાશ થયો છે. શું આ લોકોની ડ્રગ્સ માફિયાઓ સાથે મિલીભગત છે? હજારો કરોડો રૂપિયાનો ડ્રગ્સ છેલ્લા 3 વર્ષમાં 65,000 કિલો કરતાં પણ વધારે ડ્રગ્સ ગુજરાતની અંદરથી ઝડપાયો છે.